વિસાવદર તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું ત્યારથી ભ્રષ્ટાચાર વધી ગયેલો અને તે ભ્રષ્ટાચાર પણ ભાજપના જ હોદ્દેદારો અને સિંહ રાશિ ઉપર નામ ધરાવતા વ્યક્તિ દ્વારા આચરવામાં આવ્યો છે તેવું ગ્રામ્યના એક વ્યક્તિએ મીડિયાને જણાવ્યું હતું। ભાજપમાં વિસાવદર તાલુકા પંચાયત પ્રમુખ અને અધિકારી બંને હોદ્દા પોતાની પાસે જ હોય તેવા મદમાં રહીને ઓફિસના કર્મચારીઓને પણ હોદ્દાનો ડર બતાવીને આ સિંહ રાશિ ધરાવતા વ્યક્તિ દ્વારા ભ્રષ્ટાચાર ભરેલી ફાઇલો ક્લિયર કરવામાં આવે છે। ત્યારે જેમ પોર્ટલમાં તાલુકા પંચાયત દ્વારા ખરીદ કરેલ તમામ વસ્તુઓમાં 500 રૂપિયાની વસ્તુઓના 3500 રૂપિયાનું બિલ મંજૂર કરાવ્યું। શિવશક્તિ એજન્સીને જેમ પોર્ટલનું કામ આપવામાં આવ્યું પણ ધનરાશિના વ્યક્તિનો હાથ હોય ત્યારે સિંહ રાશિ અને ધનરાશિના વ્યક્તિઓ ઉપર ભાજપના રાજકીય આકાઓનો હાથ હોઈ શકે। ત્યારે વિસાવદરના એક જાગૃત નાગરિકે ખુલીને મીડિયાને જણાવેલું કે વિસાવદર તાલુકા પંચાયતમાં જેમ પોર્ટલમાં ખરીદ થયેલ વસ્તુઓમાં જે વસ્તુ 10 રૂપિયાની માર્કેટમાં મળે છે તે જ વસ્તુ સરકારી ખરીદીમાં 100 રૂપિયાની થઈ જાય છે। તેમાં તાલુકા પ્રમુખથી લઈને ભાજપના તાલુકાના તમામ કાર્યકરો તેમજ જિલ્લાના હોદ્દેદારો તેમજ ધારાસભ્ય સાંસદ સભ્ય સહિતનાઓએ મળીને ભાગ બટાઈમાં સામેલ છે। ત્યારે વિસાવદરના જાગૃત વ્યક્તિએ કોર્ટ મેટર કરીને તાલુકા પંચાયતમાં જેમ પોર્ટલમાં થયેલ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીને પબ્લિકની પરસેવાની કમાણી ખાઈ ગયેલા છે તેની પાછી ઉલટી કરાવવા માટે કમર કસી છે। મારું નામ રેનીશ સોજિત્રા, આમ આદમી પાર્ટી પૂર્વ પ્રમુખ। હવે આ વિસાવદર તાલુકામાં જેમ પોર્ટલમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ વિશે તમે શું કહો છો? જેમ પોર્ટલમાં જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે બરાબર, તેના આરટીએ હેઠળના ડેટા આપણે ચેક કર્યા બરાબર છે, તેમાં એવું જાણવા મળ્યું છે કે વિસાવદરની અંદર 3571 રૂપિયા એલઈડીનું બિલ ચૂકવવામાં આવ્યું છે અને ખરી કિંમત એની 450 રૂપિયા છે। ખરી કિંમત એની 450 રૂપિયા છે અને આ લોકોએ બિલ ઉધારવામાં આવ્યું છે 3571 રૂપિયા। આપણી પાસે આરટીઆઈના ડેટા પ્રૂફ સહિત છે, કોઈ પણને જોતો હોય તો આપણે આપી શકીએ તેમ છે। ત્યાર પછી કચરા પેટીની ડોલ બરાબર, ડસ્ટબિનની કિંમત આ લોકોએ 699 રૂપિયા ઉધારી છે, જેમ કે તે ડોલ 384 રૂપિયામાં જીએસટી સાથે મળે છે અને તે જ કંપનીની જે સરકારી અધિકારીઓ જે સરકાર તરફથી જે આપવામાં આવી છે ગામની અંદર તે જ કંપનીની અને તે જ આ એના આંકડા છે, ભાવ છે। તો આટલો બધો ભ્રષ્ટાચાર ભાજપ કરી રહી છે અત્યારે બરાબર છે, તો એના આંકડાઓને ખબર નથી કે આ ભ્રષ્ટાચાર કઈ રીતે થયો છે। આટલા બધા વિરોધ સાથે કહી છે અને પ્રૂફ સાથે કહી છે તો પણ એક પણ એક્શન લેવામાં આવતું નથી। આ જે કંપનીને કામ આપવામાં આવેલ છે એ કંપની વિશે તમે શું જાણો છો? કંપની વિશે તો ઠીક છે પણ કંપની આ બધાને અત્યારે મિલી ભગત ચાલી રહી છે બરાબર છે, એકાબીજાના મળતિયાઓને જ કોન્ટ્રાક્ટ આપીને આ લોકો કામ કરી રહ્યા છે એવું આમાં સાબિત થાય છે। કેમ કે જો એને એક્શન જ લેવી હોય તો ગમે એની લઈ શકે ને, અત્યારે કોઈને છોડવા નથી આવતા। હવે ખોટા ભ્રષ્ટાચાર કેસમાં અરવિંદ કેજરીવાલને જો એરેસ્ટ કરી લેતા હોય બરાબર છે તો આ તો ભ્રષ્ટાચાર સામે છે, એમાં તો સામે નથી છતાં તો એરેસ્ટ થઈ જાય છે, તો આની પર એક્શન તો લ્યો, એફઆઈઆર તો નોંધો ખાલી। તો આ બાબત ઉપર તમે કે આગળ રજૂઆત કરશો કે કોઈ આગળની લીગલી પ્રોસિજર? ચોક્કસ આમાં લીગલ પ્રોસેસથી આગળ ઉપર સુધી જશું બરાબર, પણ અત્યારે ચૂંટણીનો સમય છે બરાબર છે, ચોક્કસ આ પ્રૂફ સાથે ઉપર જવાના છે।